નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો શિનોર સમાચાર. જોઈએ આજના સમાચાર વિગતવાર. પાવાગઢ ખાતે શ્રાવણ માસનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ. શિવ મહિમ્ન સ્ત્રોતના પાઠ સાથે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમ યોજાશે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ શ્રી મહાકાળી માતા મંદિર પાવાગઢ ખાતે પવિત્ર શ્રાવણ માસનો આજે ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે પ્રારંભ થયો હતો. શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. ત્યારે પાવાગઢ ખાતે પણ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢ ખાતે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મહિમ્ન સ્ત્રોતના પાઠ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંકલ્પ અંતર્ગત દરરોજ 8 બ્રાહ્મણો દ્વારા યાત્રિકોની વચ્ચે શિવ મહિમ્ન સ્ત્રોતના પાઠ કરવામાં આવશે. પાવન યાત્રાધામમાં માતાજીના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને આ ધાર્મિક અનુષ્ઠાનમાં સહભાગી થવાનો અને શિવ ભક્તિમાં લીન થવાનો અવસર મળશે. આ ઉપરાંત દર સોમવારે વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના સોમવારનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ હોવાથી આ દિવસે મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. ભક્તો દ્વારા ભગવાન શિવ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. પાવાગઢ ખાતે આવેલી યજ્ઞશાળામાં પણ દિવસ દરમિયાન ભગવાન દેવાધિદેવ મહાદેવને આહુતિ અર્પણ કરવામાં આવશે. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે યોજાનારા આ યજ્ઞના પગલે સમગ્ર પાવાગઢમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ જોવા મળશે. શ્રાવણ માસ દરમિયાન પાવાગઢ ખાતે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં આવતા યાત્રિકો સાથે શિવ આરાધનાના ધાર્મિક આયોજનથી યાત્રાધામની પવિત્રતામાં વધુ વધારો થશે. શિવ મહિમ્ન સ્ત્રોતના નિયમિત પાઠ, સોમવારની મહાપૂજા અને યજ્ઞશાળામાં થનારી આહુતિઓના આયોજનથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પાવાગઢ હર હર મહાદેવના નાદ અને ભક્તિભાવથી ગુંજી ઉઠશે. રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ.